નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું હોય અને તમારાથી રનિંગ ના થતું હોય તો આજનો આ વિડીયો જે છે એ તમારા માટે છે. ગુજરાત પોલીસની અંદર નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર જે છે એ લાયકાત ધોરણ 8 પાસ કે એનાથી વધુ છે અને આની અંદર પરીક્ષા વગર જે છે એ સીધી સરકારી નોકરી આપવામાં આવે છે. અને આ ભરતીની ખાસ બાબત એ છે કે આના માટે તમારે જે છે એ 5 કિલોમીટર દોડવાની જરૂર પડશે નહીં. માત્ર તમારે જે છે એ 1000 મીટર એટલે કે 1 કિલોમીટર દોડ જે છે એ 6 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની વિગતવાર ચર્ચા જે છે એ કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને જે પણ ઇન્ફોર્મેશન હું તમને આપું છું એને જે છે એ ખૂબ જ ધ્યાનથી સમજજો. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત. ગ્રામ રક્ષક દળમાં જીઆરડીની નવી ભરતી. પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે આ ભરતી થાય છે અને એની લાયકાત જે છે એ છે ધોરણ 8 પાસ કે એનાથી વધુ. એટલે કે તમે જે છે એ ધોરણ 8 કે તેનાથી વધુ જે છે એ અભ્યાસ કરેલો હોવો જોઈએ. અને ખાસ વાત, પરીક્ષા વગર જે છે એ સીધી સરકારી નોકરી આપવામાં આવે છે અને આની અંદર પુરુષ ઉમેદવારો માત્ર 1 કિલોમીટર દોડ જે છે એ કરવાની હોય છે. મહિલા ઉમેદવારો તો 1 કિલોમીટર કરતા પણ ઓછી જે છે એ દોડ કરવાની થશે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પ્રમાણે જાહેરાત આપેલી છે. જીઆરડી માનસ સભ્ય ભરતી રાજકોટ. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નીચે પુરુષની 168 જગ્યાઓ અને મહિલાની 67, કુલ 235 જીઆરડી માનસ સભ્યોની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની જે છે એ ભરતી કરવાની રહે છે. તો પુરુષોની 168 જગ્યાઓ માટે ભરતી છે, મહિલાઓની જે છે એ 67 જગ્યાઓ માટે ભરતી છે. કુલ 235 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. રાજકોટ ગ્રામ્ય / રાજકોટ શહેરના પોલીસ સ્ટેશન વાઇઝ જીઆરડી જવાન ભરતીની સંખ્યા. તો જે ગોંડલ છે એની અંદર જે છે એ 8 જગ્યાઓ, સુલતાનપુર 3 જગ્યાઓ, સાપર 37 જગ્યાઓ, કોટડા સાંગાણી 3 જગ્યાઓ, લોધિકા 4 જગ્યાઓ, મેટોડા 2 જગ્યાઓ, પટઘરી 3 જગ્યાઓ, જસદણ 3 જગ્યાઓ, આટકોટ 6 જગ્યાઓ, વિંછિયા 2 જગ્યાઓ, જેતપુર 4, ઉદ્યોગનગર 3, વીરપુર 12 અને પાટણ વાવની અંદર જે છે એ 3, ભાયાવદર 1, ઉપલેટા 7 અને જામકોટડા 4. તો જે ગુજરાત ગ્રામ્ય છે એની અંદર પુરુષોની જે છે એ 69 અને મહિલાઓની જે છે એ તમે જોઈ શકો છો 36 અને કુલ જે છે એ 105 જગ્યાઓ રાજકોટ ગ્રામ્યની અંદર અને રાજકોટ શહેરની અંદર પુરુષોની 99, મહિલાઓની 31, તો કુલ જે છે એ 130. આ પ્રમાણે કુલ 235 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. આગળ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો, તમારી જે શારીરિક કસોટી હોય એની જે છે એ લાયકાત આ પ્રમાણેની રાખવામાં આવેલી છે. પુરુષ ઉમેદવારોને 1 કિલોમીટર દોડ 6 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ અને જે છે એ વજન 50 કિલો કે એના કરતા વધુ હોવું જોઈએ. છાતી તમારી જે છે એ 77 થી 82 વચ્ચે જે છે એ હોવી જોઈએ. તમે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર જે છે એ 20 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. આગળ આપણે મહિલા ઉમેદવારોની વાત કરીએ. 800 મીટર દોડ જે છે એમને 6 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. હાઇટ 150 સેન્ટીમીટર હોવી જોઈએ, 40 કિલો કે એના કરતા વધારે વજન હોવું જોઈએ અને તમે જે છે એ ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર 20 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તો પુરુષ ઉમેદવારોએ 1 કિલોમીટર દોડ 6 મિનિટની અંદર, મહિલા ઉમેદવારો જે છે એ 800 મીટર દોડ 6 મિનિટની અંદર. પુરુષ ઉમેદવારોની હાઇટ 162 સેન્ટીમીટર, મહિલા ઉમેદવારોની હાઇટ 150 સેન્ટીમીટર. પુરુષ ઉમેદવારોનું વજન 50 કિલો કે એના કરતા વધારે હોવું જોઈએ, મહિલા ઉમેદવારોનું વજન 40 કિલો કે એના કરતા વધારે હોવું જોઈએ અને તમે ધોરણ 8 પાસ કે એનાથી વધારેનો જે છે એ અભ્યાસ કરેલો હોવો જોઈએ. તમારી ઉંમર 20 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષ કરતા વધારે ના હોય તો તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકો છો. પછી અહીંયા ખાસ બીજી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પસંદગી દરમિયાન વિશેષ લાયકાતને અગ્રિમતા. એટલે કે તમે આમાંથી કોઈ પણ હશો, એટલે કે તમે એનસીસી કરેલું હશે, નિવૃત્ત લશ્કરી દળ, અર્ધલશ્કરી દળના જવાન, કોમ્પ્યુટરનું તમને જ્ઞાન હોય, હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોય, પોલીસ પરિવારના તમે સંતાન હોય અને રાજ્ય કક્ષાએ રમત ગમતમાં ભાગ લીધેલો હોય અને ઉચ્ચ શૈક્ષણિક તમારી લાયકાત હોય, એટલે કે તમે જે છે એ 8 પાસ રાખેલું છે પરંતુ તમે જે છે એ સ્નાતક કરેલું હોય, તમે જે છે એ 12 પાસ કરેલું હોય તો તમને જે છે એ અહીંયા વધારે લાયકાત આપવામાં આવશે. એટલે કે તમારું સિલેક્શન થાય એવા ચાન્સીસ વધારે છે. એનસીસી કરેલું હોય, તમે જે છે એ એક્સ આર્મી મેન હોય, કોમ્પ્યુટરનું તમને જ્ઞાન હોય, હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોય તમારા જોડે, તમે પોલીસ, તમારા પિતા દાદા કોઈ પણ જે છે એ પહેલા પોલીસની અંદર હોય, પછી તમે જે છે એ રમત ગમતની અંદર સારી જગ્યાએ જે છે એ ભાગ લીધેલો હોય અને તમે જે છે એ 12 પાસ કરેલું હોય, કોલેજ કરેલી હોય, અનુસ્નાતક કરેલું હોય તો તમને જે છે એ પસંદગીની અંદર પ્રેફરન્સ આપવામાં આવશે. હવે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે વાત કરીએ તો ઉમેદવારે શારીરિક / લેખિત કસોટી ઉત્તીર્ણ થયા બાદ રજૂ કરવાના ડોક્યુમેન્ટ: રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, વેરા બિલ પૈકી કોઈ પણ એક. એટલે કે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ અથવા તો વેરા બિલમાંથી કોઈ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે. શૈક્ષણિક પુરાવો,
ધોરણ 8 પાસ કે તેનાથી ઉચ્ચ અભ્યાસ પાસ કર્યા અંગેની માર્કશીટ, ઉંમરનો પુરાવો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મ નોંધણી અંગેનો દાખલો, વિશેષ લાયકાત, અન્ય લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના 2 ફોટા લાવવાના રહેશે અને તાજેતરનો પોલીસ વેરિફિકેશન રિપોર્ટ. તો આટલા ડોક્યુમેન્ટ તમારે જે છે એ ડીવી માટે જરૂર પડશે. પછી આગળ ઇન્ફોર્મેશન છે, સૂચના આપવામાં આવી છે એ જોઈ લો. ઉમેદવારે ભરતી પ્રક્રિયામાં પોતાના ખર્ચે તથા પોતાની જવાબદારી આવવાનું રહેશે. શારીરિક કસોટી દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ થઈ પોલીસ વિભાગ જે છે એ જવાબદાર રહેશે નહીં. જીઆરડી સભ્ય માનદ સેવા એ તદ્દન હંગામી ધોરણે છે, જ્યાંથી ઉમેદવારોને માનદ સભ્ય તરીકે પસંદગી થયા બાદ કોઈ પણ કારણોસર છૂટા કરવામાં આવે તો ઉમેદવાર દ્વારા કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકાશે નહીં. માનદ સભ્યોને ફરજ બજાવવા માટે પ્રતિદિન ₹330 જે છે એ ચૂકવવામાં આવશે અને આ પ્રકારનું ભથ્થું જે છે એ બીજું કોઈ પણ ભથ્થું ચૂકવવામાં નહીં આવે અને દર માસે મહત્તમ 27 દિવસ માટે જે છે એ માનદ સેવા લેવામાં આવશે. એટલે કે તમને જે છે એ દરરોજના ₹330 પગાર આપવામાં આવશે અને તમારે જે છે એ મહિનાની અંદર 27 દિવસ જે છે એ ભરવામાં આવશે. તો 330 ગુણ્યા 27 કરશો તો આ તમારો જે છે એ ટોટલ પગાર એક મહિના માટે થશે. પછી આગળ તમે જોઈ શકો છો, ભરતીની પ્રક્રિયા સવારે 6 વાગ્યાથી જે છે એ સવારના 7 વાગ્યા સુધીમાં જે છે એ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. એટલે કે સવારે 6 વાગ્યાથી સવારે 5 વાગ્યાથી સવારે 7 વાગ્યા દરમિયાન જે છે એ પ્રવેશ મેળવવાનો રહેશે. ભરતી પ્રક્રિયાના દિવસે સવારે 5 વાગે તમારે જે છે એ ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવાનું છે. મોડામાં મોડું તમે જે છે એ 7:30 સુધીમાં જે છે એ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક કસોટી બાદ જરૂર પડે લેખિત કસોટી લેવામાં આવશે અને જેના ગુણ પરથી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. સમાન ગુણના કિસ્સામાં અગ્રતા ક્રમ માટે વિશેષ લાયકાત જે છે એ ધ્યાને લેવામાં આવશે. એટલે કે શારીરિક કસોટી માટે જો ઘણા બધા ઉમેદવારો હાજર થશે તો જે છે એ લેખિત પરીક્ષા લેવામાં આવી શકે છે, પરંતુ જનરલી જે છે એ જીઆરડી માટે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા થતી નથી. માત્ર શારીરિક કસોટીને આધારે તમને જે છે એ નોકરી આપવામાં આવશે. પછી ભરતીની સંખ્યાના આધારે 20% વેઇટિંગ લિસ્ટ આવશે, જે 1 વર્ષ માટે માન્ય રહેશે. જીઆરડી ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ 20/2/2026 થી તારીખ 1/3/2026 સુધીમાં રાજકોટ શહેરના ઉમેદવારોએ જીઆરડી શાખા મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ ખાતેથી તથા રાજકોટ ગ્રામ્યના ઉમેદવારોએ સ્થાનિક રહેણાંકના વિસ્તારના પોલીસ સ્ટેશનથી ફોર્મ મેળવી 3/3/2026 સાંજે 6 વાગ્યા સુધી જમા કરાવવાના રહેશે. તો આના માટે જે છે એ તમારે ઓફલાઈન ફોર્મ ભરવાના રહેશે અને ઓફલાઈન ફોર્મ તમે જે છે એ 20/2/2026 થી તારીખ 1/3/2026 તમારા ઘરના નજીકના પોલીસ સ્ટેશનથી જઈ અને મેળવી શકો છો. અને તારીખ 3/3/2026 સાંજે 6 વાગ્યા પહેલા તમારે આ ફોર્મ જે છે એ જે તમે પોલીસ સ્ટેશને લીધું હોય તો એના ખાતે તમારે જઈ અને સબમિટ કરાવવાનો રહેશે. ઉમેદવારોની શારીરિક કસોટી 6/3/2026 થી 10/3/2026 દરમિયાન મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ ખાતે રહેશે. તો શારીરિક કસોટીની તારીખ છે એ પણ આપી દીધી છે, 6/3/2026 થી તારીખ 10/3/2026. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના મેરિટ ક્રમમાંથી કરવામાં આવશે. દોડ એ શારીરિક ચકાસણી માટે જ રાખેલ છે, જે લઘુત્તમ સમયમાં ઉત્તીર્ણ કરવી જરૂરી છે, પરંતુ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં દોડના ગુણ જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. જો લેખિત પરીક્ષા લેવાની જરૂર પડી તો લેખિત પરીક્ષાના જે છે એ માર્ક્સ ધ્યાને લેવામાં આવશે, દોડના ગુણ જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. અને તમારે આ ભરતી વિશે વધારે ઇન્ફોર્મેશન જોડવી હોય તો તમને અહીંયા જે છે એ નંબર આપવામાં આવેલો છે 99 245 83 243. આ નંબર ઉપર તમે જે છે એ ફોન કરી આ ભરતી વિશેની વધારે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.